तीर्थं करुणां मुखकमलति वहेति सरस्वती गणधरतणि विशाल प्रज्ञा सूत्ररूपे दुःखियाने पापितरा दुःख पापने निवारके दीनवाणी मैया तुझ कृपाथी थाये मुझनि रमती दीनवाणी मैया तुझ कृपाथी थाये मुझनि रमती। अनंत ज्ञानी अनंत दर्शनी त्रिलोकीना तीर्थंकर परमात्मा श्रमण भगवान महावीर स्वामीना श्री चरणों अपने सोनीभावना मारा तमारा अनंत अनंत उपकारी सर्व गुरु भगवंतोना श्री चरणों अपनी सोनीभावना गुरुनी मैया पूज्यवरा मुक्त निलंबाय महासतीजीना श्री चरणों अपनी सोनीभावना अनंत ज्ञानी परमात्माए जगतना सर्व जीवोना आत्म उत्थान माटे आगमोनी प्ररूपना करी। आगमना शब्दे शब्दमां ज्ञानीओए अनंत अनंत भाव भर्या छे। मारो तमारो अज्ञान भरपूर आत्मा आ भावोने समझवा गमे तेटला प्रयासों करी तो पण हजू ए यथार्थ रूपे आपणे समझी सकता नहीं। ज्ञानीओ कहे छे के हे विश्वना भवी आत्मन तू तारामांथी दोषो दुर्गुणों अवगुणों ने दूर करे तो गुण तो आपोआप प्रगट थशे। अज्ञान थाय तो ज्ञान प्रगट थवानुं ज छे। कोई पण स्थानमांथी अंधकार दूर थाय तो प्रकाश मळवानो ज छे। पण आ बे क्रिया वच्चे अंधकारनु जवानु प्रकाशनु आववानु आ बे क्रिया वच्चे बहु नानी भेदरेखा छे। कोण कही सके के अज्ञान गयुं एटले ज्ञान आव्युं? कोण कही सके के अंधकार गयो एटले प्रकाश थयो? बेमां कई वस्तु बराबर छे? पहला प्रकाश आवे तो अंधारू जाए के अंधारू जाए तो प्रकाश आवे? है पहली क्रिया कई? पहली क्रिया कई? प्रकाश आववानी क्रिया पहली के अंधकार जवानी क्रिया पहली?
હે પ્રકાશ આવવાની, મતલબ કે જ્ઞાનનો પ્રકાશ આવે, ધીમે 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 કરતા એ પ્રકાશ વધતો જાય એટલે જ્ઞાનના જે વિરોધી અજ્ઞાનના ભાવો છે એ ધીમે ધીમે જવા લાગે. તો આ બંને ક્રિયા આમ તો આપણને સમકાલીન લાગે છે. કેવી લાગે? સમકાલીન. સમજો છો ને? એક જ સમયે થનારી બે ક્રિયા. તમે રૂમમાં જાઓ અને અંધારું હોય, સ્વિચ ચાલુ કરો, તમને કોઈ પૂછે કે તમે શું કર્યું? અંધારું દૂર કર્યું કે પ્રકાશ કર્યો? બંને ક્રિયા પ્રાયઃ સમકાલીન છે. બરાબર આવી જ વાત છે સમજણ અને અણસમજણની. અણસમજણ જાય એટલે સમજણ પ્રગટ થવાની જ છે, અને કહો કે સમજણ પ્રગટે એટલે અણસમજણ જવાની જ છે. અહીં તો આચાર્યશ્રી કહે છે કે અણસમજણના ભાવમાં અને એવા અનંત ભાવોમાં મેં ઘણા જ દુર્ગુણો સેવ્યા. એક ભાવમાં નહીં, કેટલાય ભાવોમાં મેં દુર્ગુણો સેવ્યા છે, અને હવે થોડો થોડો સમજણનો પ્રકાશ મળે છે. એ પ્રકાશમાં હું જોઈ રહ્યો છું કે મારામાં દુર્ગુણો કેટલા છે. આપણને આપણા દુર્ગુણો ક્યારે દેખાય? આપણામાં કંઈક સમજ પ્રગટે તો દેખાય, નહીતર તો આપણે આપણી જાતને સર્વે સર્વા માનતા હોઈએ. ના માની? આચાર્ય શ્રી તો કહે છે મેં મુખને મેલું કર્યું, દોષો પરાયા ગાઈને, વળી ચિત્તને દૂષિત કર્યું, નેત્રને નિંદિત કર્યા, પર નારીમાં લપટાઈને. ત્રીજું ચરણ છે મેં ચિત્તને દૂષિત કર્યું, ચિંતી નઠારું પરતણું. ચિત્ત એટલે આપણું મન. ચિંતવવાની શક્તિ એ છે ચિત્ત. અને ચિત્તમાં વિચારો કેવા આવે? સારા આવે કે માઠા આવે? બંને પ્રકારના. સારા પણ આવે, ખરાબ પણ આવે. પણ આચાર્ય શ્રી તો કહે છે મેં ચિત્તને દૂષિત કર્યું. શું કાર્ય કરવાથી? ચિંતી નઠારું પરતણું. આપણી દ્રષ્ટિમાં બીજા જ આવે છે, આપણે પોતે નથી આવતા. આપણી મુખ્ય ખોટ કે ખામી શું છે કે આપણે બીજાની તરફ જ નજર રાખીએ છીએ. કહે છે મેં ચિત્તને દૂષિત કર્યું. આપણું ચિત્ત, આપણું મન દૂષિત થતું જાય છે. શું કારણ છે? કે આપણે કોઈનું ભલું ના ઈચ્છીએ. કૂવાના કાંઠે જઈને, કોના કાંઠે? કૂવાના કાંઠે થાળું હોય ને બાંધેલું, ત્યાં ઊભા રહીને કોઈ વ્યક્તિ એમ બોલે કે મરો મરો, અંદરથી પડઘો શું આવશે? અને જો કોઈ એમ બોલે કે જીવો જીવો, તો પડઘો કેવો પડશે? જેવું આપણે બીજા માટે ચિંતવીએ છીએ, એ બીજા આપણા માટે એવું બુરું ન ચિંતવે? જરૂર ચિંતવશે. જો આપણે બીજાનું બુરું કરશું તો બીજા આપણું પણ બુરું કરશે. માટે આ ચિત્તને સ્વચ્છ
રાખવા માટે જો ચિત્તમાં શક્તિ મળી છે ચિંતવવાની, તો આત્મચિંતન કરવું ને. શું કરવાનું? પોતાનું ચિંતન કરો કે મેં શું કર્યું, મારે શું કરવું જોઈએ. હમણાં અમે રાત્રિ જગો કરાવ્યું અને બબ્બે બહેનોને ઊભા કરીને, ચંદ્રાબેનનો વારો આવ્યો તો બબ્બે બહેનોને ઊભા કરીને એવી સ્પર્ધા રાખી હતી કે અરસ પરસ જે બહેનો ઊભા થયા હોય બે જ પોતાની વાતો કરે, એમાં ત્રીજી વ્યક્તિ આવવી ના જોઈએ. હા, કેટલી વાર ચાલી? બહુ થોડી વાર ચાલી. કારણ કે આપણા ચિત્તને, આપણા મનને એવી આદતો પડી ગઈ છે કોની? બીજાની જ વાત કરવાની. તો બીજાની વાત કરીએ એ પણ સારી જ વાત હોય એવું ખરું? બહુધા વાત કેવી હોય? હા, એમાં કાંઈ દોષ, કાંઈ દુર્ગુણ, કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો એનું જ આપણે પેલા વર્ણન કરીએ કે પેલા એ આમ કર્યું અને પેલા બેને આમ કર્યું. હા, તો રત્નાકર આચાર્ય તો પોતાની આલોચના કરે છે કે મેં બીજાનું બુરું ચિંતવ્યું અને એના કારણે મારું જ ચિત્ત કેવું થતું જાય છે, દૂષિત બનતું જાય છે. માત્ર રત્નાકર આચાર્યનું નહીં, આપણું ચિત્ત પણ કેવું છે તપાસીએ તો ખબર પડી. તમને ખબર છે કેટલાક એવા મહાપુરુષો થઈ ગયા છે જે બીજાનું ભલું ચિંતવતા ચિંતવતા, બીજાનું સારું કરતા કરતા એવા મજાના શુભ વિચારોમાં હોય કે જેના કારણે ભવો ભવની ભેખડો એમની તૂટી જાય. ના તૂટે? મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી જ્યારે એમના જ હાથે રાવણનું મૃત્યુ થયું, રામચંદ્રજી વિચારે છે કે લંકાધિપતિ રાવણ ગયો, આખી લંકા સૂની પડી ગઈ હશે. મંદોદરીને આશ્વાસન આપવા મારે પોતે જવું છે. કોણ વિચારે? રામચંદ્રજી. અને લંકામાં ગયા. રાવણના સર્વ કુટુંબીજનો આસપાસમાં બેઠા છે અને વચ્ચે રામ બેઠા છે. મંદોદરીને આશ્વાસન આપવા ગયા છે. નહીતર એકવાર જેના પોતાના હાથે શત્રુ મરાયો હોય ત્યાં જવાની કોઈ હિંમત કરે? અને એ બધા કંઈ સામાન્ય થોડા હતા, મેઘનાદ વગેરે. એ ધારે તો રામચંદ્રજીને ન મારી શકે. મારી શકે કે ના મારી શકે? જૈન દર્શન શું કહે છે? જૈન દર્શન શું કહે છે? શું કામ? બળદેવ હતા. કોણ હતા? રામચંદ્રજી બળદેવની પદવીના ધારક હતા. અને આ 63 લાગણીય પુરુષો અનપવર્તી આયુષ્યના ધણી હોય છે. કેવું આયુષ્ય? એનું આયુષ્ય કોઈ શસ્ત્ર વગેરેથી ખતમ ના કરી શકે. અને રામચંદ્રજીને આવી વાતની તો ખબર હોય યા ન હોય, પણ એમના હૈયામાં શત્રુ પ્રત્યે પણ પ્રેમ ભર્યો હતો. એણે માત્ર રાવણને નહીં, રાવણના દુર્ગુણોનો નાશ કર્યો હતો. જગતમાંથી અનિષ્ટોનો નાશ કરવા માટે એમણે રાવણને માર્યો હતો. મારે તો એ કહેવું છે કે આવી પણ પરિણામની ધારા, ચિત્તની વૃત્તિ રામચંદ્રજીમાં હતી.
આપણે બધા રામચંદ્રજીને જ્યારે યાદ કરીએ ત્યારે એમનું ભગવત સ્વરૂપ આપણી નજરમાં આવે કે ના આવે? અને એ રામચંદ્રજીએ બધાને આશ્વાસન આપ્યું અને ત્યાંથી શું કરે, સરસ રીતે પોતાના સ્થાને આવ્યા. આપણા આ ભારત ભૂમિમાં માત્ર વ્યવહારના જગતમાં જુઓ ને, કયા જગતમાં? તમારા સાંસારિક વ્યવહારિક જીવનમાં ત્યાં પણ કેટલાક એવા મહાપુરુષો સત્પુરુષો થયા છે જેમણે બીજાનું હિત ચિંતવ્યું છે. નહીં હોય એવા કેટલાય હજારો દાખલાઓ છે. આપણા જૈન શાસ્ત્રોમાં કહે છે કે જ્યારે કોઈ મહાન મોટા વ્યાપારી પરદેશ પોતાનો વ્યાપાર ખેડવા જતા હોય ત્યારે આખા નગરમાં એલાન કરે કે હું વિદેશ જાઉં છું, તમારે પણ કોઈને ભાગ્ય અજમાવવા આવવું હોય તો મારી સાથે આવી શકો છો. એ વેપારીને શું કહેવાય? સાર્થવાહ. શું કહેવાય? આપણા ભગવાન આદિનાથનો જે પ્રથમ ભાવ છે એમના સાર્થવાહ. તો મારે તો એ કહેવું છે, એવું એલાન કરતા કે જે વેપારીને પોતાનું ભાગ્ય અજમાવવા આવવું હોય તો મારી સાથે આવો. અને ઘણા વેપારી તૈયાર પણ થઈ જતા. ઉપરાંતમાં એ બાંયધરી આપતા કે જેમની પાસે મૂડી નહીં હોય એને હું ભાગ્ય અજમાવવા માટે મૂડી પણ આપી, રસ્તાની સર્વ સુવિધાઓ હું કરી આપીશ. પેલા તો કેવી રીતે જવાનું હતું? વહાણોમાં. ક્યાં જવાનું હતું? કેવી રીતે? દરિયા પર વહાણો ચાલતા હોય, સાર્થવાહો વહાણ લઈ લઈને નીકળે અને નાના નાના વેપારીઓ ગામમાંથી એમાં જોડાતા હોય. મારે એ કહેવું છે કે ભલું કરવાની ભાવના. શું કામ સાથે લઈ જાય? અગર સાથે લઈ જાય તો પોતાને ખોટ જાય કે ના જાય, ખર્ચ એમણે કરવો પડે, મૂડી એમણે આપવી પડે, પણ બીજાને ભાગ્ય અજમાવવાની એક તક આપવા માટે પણ આવું ભલું ચિંતવતા કે જેને આવવું હોય. અને કેટલા નાના નાના વેપારીઓ એની સાથે જોડાય અને કોઈકનું ભાગ્ય બલિહારી આપતું હોય તો એમાં એમની સફળતા પણ મળે ને. તો એના ચિત્તમાં એમણે બીજા નાના વેપારીઓ માટે બુરું ચિંતવ્યું હોય કે સારું ચિંતવ્યું? આચાર્ય શ્રી કહે છે, મેં ચિત્તને દૂષિત કર્યું, ચિંતી નઠારું પરતણ. બીજાનું બુરું ચિંતવીને મેં તો આવા પણ કાર્યો કર્યા. માત્ર આચાર્ય શ્રીએ કર્યા કે આપણે પણ કર્યા હશે? આપણે પણ કર્યા હશે. આપણે પણ બીજાનું બુરું થાય એવું વિચારીએ કે ના વિચારીએ? ક્યારેક ક્યારેક કોઈ એવા અવસરો આવે તો બીજા કરતા મારું ભલું થાય એવું તો જરૂર વિચારીએ. નહીં વિચાર્યું હોય? જગતમાં 4 કક્ષાઓ છે મનુષ્યની. એક અધમ જીવો છે જે એવું વિચારે કે મારું જ ભલું થાય, બીજાનું જે થવું હોય તે થાય. કોનું ભલું થાય? મારું ભલું થાય. પેટ ભરાય તો મારું ભરાઈ જાય એટલે પેટ ભરાણું અને આખું જગત ધરાણું. કેવી મનોવૃત્તિ હોય? કોઈ સમારંભમાં જમવા ગયા હોય અને
જો શરૂઆતમાં ગયા હોય બધું બરાબર અપ ટુ ડેટ ખાવા પીવાનું જે મળ્યું હોય અને એ ભાઈ બહાર નીકળે ત્યારે વખાણ કરતા હોય શું વ્યવસ્થા રાખી છે. હા, અને કોઈ ભાઈ મોડા પડે, છેલ્લે છેલ્લે પહોંચ્યા હોય, બધું ખતમ થવા આવ્યું હોય અને એમની ડીશમાં એમને જોઈતું હોય તેવું ના મળ્યું હોય, કદાચ દાળ ભાત મળી ગયા હોય પણ આગળનું કાંઈ ના મળ્યું હોય તો એ શું કહે, આ હા મોટા ઉપાડે આમંત્રણ આપ્યા પણ વ્યવસ્થા કાંઈ ઠેકાણું નહીં. આ તો આવી વાત છે કે પોતાનું બરાબર સચવાઈ ગયું તો આપણે વખાણ પણ કરીએ અને જો પોતાનું બરાબર ના સચવાય તો આપણે વ્યવસ્થામાં કાંઈ ઠેકાણા ના હતા. હા, આવું પણ બોલી લઈએ. જગ્યા એની એ હોય, સમારંભ એનો એ જ હોય. તો દુનિયામાં 4 કક્ષાના જીવો, અધમ કક્ષાના જીવો વિચારે કે મારું ભલું થાય. મારું એટલે હું પોતે જ, બીજા કોઈનું નહીં. બીજા મધ્યમ કક્ષાના જીવો એવા છે અમારું ભલું થાય. અમારું સમજી ગયા? એ આપણે જેને મારા માનતા હોઈએ, તમારું કુટુંબ હોય, તમારા જ જેને ગણતા હોય તો અમારું ભલું થાય એ મધ્યમ કક્ષાના. ત્રીજી કક્ષા છે ઉત્તમ કક્ષા, આપણું ભલું થાય. કોનું? આપણું બધાનું ભલું થાય. અને ચોથી કક્ષા છે ઉત્તમોત્તમ કક્ષા, એ વિચારે સર્વનું ભલું થાય. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિતરુ. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. શાંતિ ક્યાં રહે? મારા મનમાં જ? એવું નહીં, બધાના મનમાં શાંત પરિણામો રહે, સૌ સમતા ભાવમાં રહે, સૌ સુખી થાય. આવી ભાવના ભાવવાથી ફાયદો થાય કે નુકસાન થાય? શું ફાયદો થાય? શું ફાયદો થાય? હા, કોઈનું બુરું નથી ચિંતવતા, એ તો આપણો પ્લસ પોઈન્ટ. બરાબર? તો સર્વથા સૌ સુખી થાવો, આ ભાવના ભાવવાથી કહેવાય છે કે જો માનવ ધારે તો એવા શુભ ભાવમાં રહી રહીને એમાં બુરો ભાવ જ ના આવે તો ક્યારેક એવી અવસ્થા પણ આવી જાય, જીવ તીર્થંકર નામ ગોત્ર પણ બાંધે. ના બાંધે? તો સર્વથા સૌ સુખી થાવો એ પંક્તિ વારંવાર બોલીએ તો એના સંસ્કાર મગજમાં પડે કે ના પડે? પડે. આમાંથી બધાને આવડે છે. કોણ કોણ બોલે છે? રોજ બોલો છો? કેટલી વાર બોલો છો? કેટલી વાર બોલો? 1 વાર બોલો, 2 વાર બોલો, 5-7 વાર બોલો. અરે મગજને ફ્રી ન થવા દો, જ્યારે મનમાં આવે ત્યારે બોલો, બધાનું ભલું થાય. શું થાય? આવું ભલું ચિંતવવાથી આપણને તો ફાયદો જ છે, બીજાને ફાયદો થશે કે નહીં થાય? આપણે કહીએ કે સર્વથા સૌ સુખી થાઓ તો બધા સુખી થઈ જાય?
થઈ જાય આપણે ભાવના ભાવીએ તો બીજા સુખી થઈ જાય ખરા? એ સામી વ્યક્તિના જેવા પુણ્યનો ઉદય હશે એમ થશે, પણ આપણા ભાવમાં શું છે? એ બધાને ખાદ્ય પદાર્થો જોઈતા મળી જાય, રહેવાનું સ્થાન મળી જાય, પહેરવાની વસ્ત્રો મળી જાય, કોઈ વ્યક્તિ દુઃખી ના રહે, આવી ભાવના એ આપણું તો ભલું કરે છે, કરે કે ના કરે? તો જો તમે એક વાર બોલતા હો તો 3 વાર બોલજો, 7 વાર બોલજો, જ્યારે મન થાય ત્યારે બોલજો. આવી ભાવના આપણા ચિત્તને દૂષિત કરતા અટકાવે છે. મનમાં મલિનતા તો આવતી નથી કે બીજાનું બુરું થઈ જાય ને બીજાનું ખરાબ થઈ જાય, બીજા દુઃખી થઈ જાય. પહેલાના વખતમાં કહેતા કે કોઈ વ્યક્તિ નારાજ થાય તો બીજાને શ્રાપ આપી દે. શું આપે? શ્રાપ આપે તો બીજાનું બુરું થઈ જ જાય. એવું પણ જરૂરી નથી હે, પણ જેમણે શ્રાપ આપ્યો એને તો એનું પરિણામ ભોગવવું પડે કે ના પડે? આ કેવો મજાનો સુંદર ન્યાય છે. ન તપ કરો, ન ધ્યાન કરો, ન સાધના કરો, ન ક્રિયા કરો, અનુષ્ઠાનો કરો, પણ શું કરવાનું છે? આહા, ચિત્તમાં ખાલી એવી ભાવના રાખો કે કોઈનું બુરું ન થાય. હે ભગવાન, સૌ સુખી થાય, સૌની મનોકામના પૂર્ણ થાય, સૌની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થાય. આવી નિર્મળ ભાવના એના પણ વાઇબ્રેશનો ફેલાય. ના ફેલાય? સંત પાસે તમે શું કામ જાઓ છો? કોની પાસે? સંતો પાસે. અરે ધ્યાનસ્થ બેઠા હોય, એને દુનિયાની પડી ના હોય, એ પોતાના આત્મામાં લાગેલા હોય, પણ એમના અંતઃકરણના ભાવોના વાઇબ્રેશન એટલા ફેલાતા હોય કે એ વાઇબ્રેશન જે જગ્યાએ ફેલાય ત્યાં વ્યક્તિ પહોંચી જાય એટલે દુઃખ દર્દો તુરંત સમી જાય, શાંતિ લાગવા માંગે. ના લાગે? જે સ્થાને તમે જાઓ ત્યાં શાંતિનો અનુભવ થાય. એક દેવલાલીના પંડિત, મને આજે પ્રસંગ યાદ આવ્યો. ગુરુદેવના દર્શન કરવા આવ્યા હતા. એ મોટા જ્યોતિષી હતા અને ગુરુદેવ તો એમના ધ્યાનમાં હતા, એટલે લગભગ 3-4 કલાક તો એમને મળ્યા નહીં. એ દરમિયાન અમે જેટલા સાધ્વીજીઓ હતા ત્યાં પણ આવ્યા. એમ થાય કે ગુરુદેવ નથી મળતા તો માસતીજીઓનો સત્સંગ કરીએ, એટલે આવ્યા. અને પછી એમણે વાત કરી. આ તો એ ભાઈ જે બોલ્યા છે એ હું કહું છું, એમાં અતિશયોક્તિ હોય તો માફ કરજો, પણ એ પંડિતજીએ કહ્યું કે અહીં જે ગુરુ મહારાજ બિરાજે છે એ તો બ્રાહ્મણ પંડિત હતા. અહીં જે ગુરુ મહારાજ બિરાજે છે એમની પવિત્ર ઓરા અહીંથી ગોળાકારમાં ચારે બાજુ 250 કિલોમીટર સુધી જાય છે. કેટલું? પંડિતજીએ કહ્યું 250 કિલોમીટર સુધી ગોળાકારમાં, એટલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ જે બાજુ એની ઓરા ફેલાતી હોય 250 કિલોમીટર સુધી. આ ગુરુ મહારાજની, હજી એ ગુરુ મહારાજને મળ્યા પણ નહોતા, સત્સંગ કરવાનો તો એમને બાકી હતો. ત્યાર પહેલા અમારી પાસે આ પંડિતજી બોલ્યા હતા, મારે એ કહેવું છે કે આવા સંતો
અંદરમાં એવી શુભ ભાવના પ્રવર્તતી હોય કે જેના પરિણામે એ બીજાનું કેટલું ભલું ચિંતવતા હશે કે એ ઓરામાં જે વ્યક્તિ આવે એ વ્યક્તિના દુઃખો દર્દો સમન થતા જાય. મારે તો એ કહેવું છે કે આપણે પણ ઈચ્છીએ તો આપણા પ્રમાણમાં આપણે ધ્યાન સાધના વગેરે જેટલું કરતા હોઈએ, પણ આપણે પણ ઈચ્છીએ કે બધાનું ભલું થાય, સારું થાય, તો એમાં આપણા ખિસ્સામાંથી પૈસા કેટલા જાય? નહીં, એ કઈ નહીં. તો ભલું ચિંતવવામાં શું વાંધો? શું વાંધો? બધાનું સારું થાય, કોઈ દુઃખી ન થાય, એ તો એના કર્મ પ્રમાણે જે થવાનું હશે તે થઈને રહેશે. પણ આપણા ચિત્તને કેટલો આહલાદ ભાવ જાગે, એને શાસ્ત્રમાં નિર્ગ્રંથ પ્રવચનમાં પલ્હાયણ ભાવ કહે છે. કેવો ભાવ? પલ્હાયણ ભાવ એટલે આહલાદ ભાવ. તમે કહો છો ને, ગુણથી ભરેલા ગુણ છન દેખી, હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય રહે. આપણા જીવનનું અર્ઘ્ય બનાવીને ક્યાં સમર્પિત કરવાનું? આવા સંતો હોય, એમના ચરણોમાં જઈએ તો મારું પણ ઉત્થાન થાય, તમારું પણ થાય, જગતના સર્વ જીવોનું પણ થાય. માત્ર પેલા સ્વાર્થવાહો વેપારીઓને આગળ વધારવા માટે, એમનું ભાગ્ય અજમાવવાની તક આપવા માટે પોતાની મૂડી આપીને પણ એ શું કરે? એમને આગળ વધવાનો ચાન્સ આપે. અને આપણા જૈન દર્શનમાં શું છે ખબર છે? જ્યારે કોઈ તીર્થંકરો વિચરણ કરતા કરતા કોઈ એક ગામમાં તીર્થંકર પધારે અને જે સ્થાને ઉતર્યા હોય ઉદ્યાનમાં પ્રાય કરીને, તો ત્યાંનો ઉદ્યાન પાલક રાજાને સમાચાર આપવા આવે. આવું તો તમે સાંભળ્યું છે કે આપણા ઉદ્યાનમાં ભગવાન પધાર્યા છે. પછી એ રાજા શું કરે? રાજા તો જવાની તૈયારી કરે, એમની રાજરાણીઓ પણ આવે, એમના રાજપુરુષો પણ આવે અને આખા ગામમાં પડહ વગડાવે. શેના માટે? શેના માટે? કે ભગવાન પધાર્યા છે એની જો બધાને જાણ થાય તો મને માત્ર સાંભળવા ન મળે, મારા નગરજનોને પણ ભગવાનની વાણી સાંભળવા મળે. આ ભલી ભાવના કહેવાય કે ના? તો આપણે પણ આવી ભલી ભાવના ભાવીએ તો આપણું ચિત્ત મલિન હોય ને તો પણ એ શુદ્ધ થવા લાગે. શું થાય? આચાર્ય શ્રી તો કહે છે, મેં ચિત્તને દૂષિત કર્યું, ચિંતી ન થારું કરતણ. આપણે બીજાનું બુરું નથી ચિંતવવું. કહેવાય છે, પરનું બુરું કરતા પેલા પોતાનું થઈ જાય. જગતમાં એ કુદરતનો ન્યાય, જગતમાં એ કુદરતનો ન્યાય. બીજાનું બુરું ચિંતવો તો સમજી લેજો એ બુરાઈ તમારા સુધી જરૂર પહોંચશે. અને ભલું ચિંતવશો તો આપણું પણ ભલું થશે. આ રત્નાકર 25માં માનો કે આખું આગમ ભર્યું છે, આગમના રહસ્યો ભર્યા છે, એમાં નિર્ગ્રંથ પ્રવચનનો સાર ભર્યો છે. આચાર્ય શ્રી કહે છે, હે ભગવાન, હું ચાલાક થઈને આવું ચૂકી ગયો છું, મારું શું થશે? આપણને ક્યારેય પ્રશ્ન થાય છે
કે મારું શું થશે? હે? એટલે હા, થતું હોય તો પણ કેવું થાય છે કે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે મારું શું થશે? અરે મૃત્યુ વખતે મને કેવી વેદના થશે? સાવ સાચું કહેજો, કેવા કેવા વિચારો આવે. હે? તે વખતે મારી સેવામાં કોણ હશે? મારું કોણ કરશે? આવા વિચારો નથી કરતા? હે? નથી કરતા? હા, બહુ સારી વાત છે, પણ તે છતાંય ઘણાના મનમાં, બહુધા વ્યક્તિના મનમાં પોતાની વૃદ્ધાવસ્થાનું, પોતાની મરણ અવસ્થાનું ચિંતન ચાલતું હોય કે તે વખતે શું થશે. હા, હજુ તો આચાર્ય કહી રહ્યા છે, ચાલાક થઈ ચૂક્યો ઘણું, હજી એમાં કંઈક ભાવો ભર્યા હોય તો જોશું. અવસરી કહેવાનું.